કેમ છો મિત્રો? આશા રાખું છું કે તમે બધા એકદમ મસ્ત મજામાં હશો. તો ફરીથી પાવર ઓફ સીપીઆર ની જે સિરીઝ ચાલુ છે આપણી, એના એક નવા વિડીયોમાં, નવા ટોપિકમાં તમારા બધાનું ફરીથી એકવાર હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે અસેન્ડિંગ સીપીઆર અને ડિસેન્ડિંગ સીપીઆર. બરાબર છે કે અસેન્ડિંગ સીપીઆર કોને કહેવાય, ડિસેન્ડિંગ સીપીઆર કોને કહેવાય? મિત્રો, જે આપણું આ લીડિંગ ઇન્ડિકેટર છે, તમે એનો યુઝ કરીને માર્કેટની અંદર તમે ઘણું બધું પ્રિડિક્શન કરી શકો છો, સારી રીતે કરી શકો છો. તો અસેન્ડિંગ સીપીઆર અને ડિસેન્ડિંગ સીપીઆર ને આપણે આ વિડીયોની અંદર સમજવાનું છે. અને બીજું એ કે હું તમને આજે એક બોનસ પોઈન્ટ આપું છું, એક સરસ મજાની તમને સ્ટ્રેટેજી આપીશ. આપણો જે સેટઅપ છે એનો યુઝ કરી અને તમે કેવી રીતે ટ્રેડ પ્લાન કરી શકો છો, કેવી રીતે સારો પ્રોફિટ થઈ શકે છે. બરાબર છે. તો આપણે આ સ્ટ્રેટેજીનો જે ચર્ચા છે એ આપણે વિડીયોના એન્ડમાં કરીશું. અત્યારે આપણે આપણા મેઇન પોઈન્ટ ઉપર અસેન્ડિંગ સીપીઆર અને ડિસેન્ડિંગ સીપીઆર કોને કહેવાય. બરાબર છે. આપણે જે બેઝિક લર્નિંગ સિરીઝ છે એની અંદર આપણે માર્કેટ સ્ટ્રક્ચર ની વાત કરી હતી કે માર્કેટના સ્ટ્રક્ચર કુલ 3 સ્ટ્રક્ચર છે. બરાબર છે. એક છે અપ ટ્રેન્ડ છે. બરાબર છે. અને આપણે અપ ટ્રેન્ડ કહીએ છીએ કે માર્કેટ કન્ટિન્યુઅસ ઉપર જતું હોય. બીજો છે માર્કેટમાં ડાઉન ટ્રેન્ડ આવતો હોય. બરાબર છે કે જેમાં માર્કેટ નીચે જતું હોય. અને ત્રીજો સ્ટ્રક્ચર છે આપણું માર્કેટ સાઇડવેઝ હોય. બરાબર છે કે એક સીધી લીટીની અંદર માર્કેટ ટ્રેડ કરતું હોય. તો માનો કે તમને માર્કેટનો ટ્રેન્ડ આઈડેન્ટિફાઈડ કરતા નથી આવડતું. બરાબર છે. આપણે સમજી લઈએ કે હજી તમે નવા છો, તો તમને માર્કેટમાં ટ્રેન્ડ કઈ બાજુ છે માર્કેટનો એ તમને હજી સમજણ નથી પડતી. પણ જો મિત્રો તમે સીપીઆર નો યુઝ કરતા શીખી ગયા તો તમને માર્કેટનો ટ્રેન્ડ પણ સમજાઈ જશે, માર્કેટની કન્ડિશન પણ સમજાઈ જશે, બધું સમજાઈ જશે. બરાબર છે. જ્યારે પણ તમે માર્કેટના સ્ટ્રક્ચરને આઈડેન્ટિફાઈડ કરવાનો ટ્રાય કરશો ત્યારે સીપીઆર તમને ખૂબ જ હેલ્પ કરશે. અને એ જ હેલ્પ તમારી અસેન્ડિંગ સીપીઆર અને ડિસેન્ડિંગ સીપીઆર નો કોન્સેપ્ટ જે છે એ તમને ઉપયોગમાં આવી શકે છે. હવે જુઓ મિત્રો કે સીપીઆર આપણો કયો છે, લાઈન તો તમને ઘણી બધી દેખાય છે, એ પણ તમને હું સમજાવી દઉં કે આમાં આ લાઈન શું શું છે. ફરીથી એક વખત આપણે સમજી લઈએ. હવે અહીંયા મિત્રો જે આ જે પાર્ટ છે એ આપણો સીપીઆર છે. બરાબર છે. સીપીઆર છે એની અંદર ઉપરની જે લાઈન છે એ આપણી બ્લુ હશે અને નીચેની લાઈન બ્લુ હશે. અને જે વચ્ચેની જે મિડલ લાઈન છે, બરાબર છે, એ પિંક લાઈન હશે. હવે જે બ્લેક ડોટેડ લાઈન છે આપણી, આ તમે જોઈ શકો છો બ્લેક ડોટેડ લાઈન. બરાબર છે. એ આપણો ઉપરનો જે બ્લેક ડોટેડ લાઈન હોય, સીપીઆર થી ઉપરનો જે બ્લેક ડોટેડ લાઈન છે આપણી, એ ગયા દિવસનો, આ જે ગયા દિવસનો જે હાઈ મારેલો છે, બરોબર, એ છે. એટલે એને શું કહીશું આપણે? પીડીએચ, પ્રીવિયસ ડે હાઈ. બરાબર છે. એટલે કે પાછળના દિવસનો હાઈ. અને જે નીચે જે બ્લેક લાઈન છે એ જે એના પાછળના દિવસે જે લો મારેલો છે એ છે. એને આપણે કહી દઈશું પીડીએલ, પ્રીવિયસ ડે લો. ત્યારબાદ આપણે સમજી લઈએ ઉપરની જે લાઈન છે બધી, એક ગ્રીન લાઈન તમે અહીંયા જોવો છો. બરોબર છે. આ આપણો છે R1, રેઝિસ્ટન્સ 1. અહીંયા તમે જોઈ શકો છો R2, અહીંયા તમે જોઈ શકો છો R3. એવી જ રીતે તમે અહીંયા રેડ ડોટેડ લાઈન જોવો છો. બરોબર છે. તો એ આપણો છે સપોર્ટ 1. આ છે આપણો S2, સપોર્ટ 2. અહીંયા છે આપણો S3 અને નીચે છે આપણો S4. આ આખે આખા રેન્જ ને આપણે કહીએ છીએ સીપીઆર સેટઅપ. બરોબર. સીપીઆર સેટઅપ ની આ એક આખું પૂરું ઇન્ડિકેટર છે. અને આ દરેક લાઈન છે ક્યાંક ને ક્યાંક સપોર્ટ અને રેઝિસ્ટન્સ નું કામ કરતી હોય છે. બરાબર છે. જનરલી આપણે મેન્યુઅલી સપોર્ટ કે રેઝિસ્ટન્સ ડ્રો કરવા પડતા નથી. આપણા માટે ઈઝી થઈ જાય છે. મેઇન મુદ્દા ઉપર આવી જઈએ કે અસેન્ડિંગ સીપીઆર અને ડિસેન્ડિંગ સીપીઆર કોને કહેવાય. થોડુંક જે આ વિચિત્ર તમને દેખાય છે એને થોડુંક આપણે ક્લિયર કરી દઈએ તો જેથી કરી તમને આઈડિયા આવે. અહીંયાથી આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ છે ને એને આપણે અનમાર્ક કરી દઈએ. એ લાઈનને આપણે અત્યારે હટાવી દઈએ. બરાબર છે. એની જરૂર છે નહીં. તો અહીંયાથી આપણે ડેઈલી રેઝિસ્ટન્સ અને સપોર્ટ જે છે એ આપણે દૂર કરી દઈએ. પ્રીવિયસ ડે હાઈ અને લો છે ને એ પણ આપણે દૂર કરી દઈએ. બરાબર છે. હવે થોડીક વાર આપણે પ્રાઇસને પણ હાઈડ કરી દઈએ. તો અહીંયાથી હું પ્રાઇસને હાઈડ કરી દઉં છું અને ફક્ત હવે આપણી પાસે સીપીઆર છે. બાકી બધી વસ્તુ આપણે દૂર કરી દીધી છે. તો સૌથી પહેલા વાત કરી લઈએ અસેન્ડિંગ સીપીઆર. હવે માનો કે આપણે આ સીપીઆર ને લઈ લઈએ. બરાબર છે. તો હવે આ સીપીઆર થી એના જે પછીનો દિવસનો જે સીપીઆર છે એ અપર સાઈડ છે. બરાબર છે. એનો મતલબ કે માર્કેટ આજે છે એ અપર સાઈડના ભાગમાં ટ્રેડ કરવાનું છે. એના પછીના દિવસે શું થયું? પાછો એક અસેન્ડિંગ સીપીઆર બનાવ્યો. મીન્સ કે આ દિવસનો જે સીપીઆર હતો એના કરતા આ દિવસે અપર સાઈડ સીપીઆર બન્યો છે. પછી શું થયું કે પાછો એક અસેન્ડિંગ સીપીઆર બનાવ્યો. મીન્સ કે આ જે દિવસ છે એના કરતા અપરની સાઈડ સીપીઆર બની ગયો છે. બરાબર છે. હવે અહીંયા એક નેરો સીપીઆર છે. બરાબર છે. ઓલરેડી સીપીઆર થી ઉપર સાઈડ છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયાથી માર્કેટ પાછું અસેન્ડિંગ સીપીઆર બનાવે છે અને અહીંયાથી પાછું અસેન્ડિંગ સીપીઆર બનાવે છે. હવે શું થાય છે મિત્રો? અહીંયાથી ડિસેન્ડિંગ થઈ જાય છે. બરાબર છે. આ સીપીઆર થી
આ જે સીપીઆર છે એ નીચે બન્યો છે, એનો મતલબ કે આ જે સીપીઆર છે એનાથી નીચે બન્યો છે, એનો મતલબ કે હવે આ જે સીપીઆર છે એ ડિસેન્ડિંગ સીપીઆર છે. ઉપરનો જે આ અસેન્ડિંગ સીપીઆર અને ડિસેન્ડિંગ સીપીઆર હોય અને એની વચ્ચેના ભાગે કોઈ સીપીઆર બને તો સમજી લેવાનું કે માર્કેટ છે એ સાઇડવેઝ માર્કેટ થઈ શકે છે. બીજું કે તમે આ ચારેય સીપીઆર ને તમે લાઇન અપ કરો, બરોબર છે. હું વ્યવસ્થિત અહીંયા બોક્સ જ બનાવી દઉં તમને એટલે વધારે આઈડિયા આવે. સીપીઆર છે કેવી રીતે ફોર્મ થાય છે કે અહીંયાથી આ અસેન્ડિંગ સીપીઆર બને છે, અહીંયાથી આ ડિસેન્ડિંગ સીપીઆર બને છે અને અહીંયાથી પાછો અસેન્ડિંગ સીપીઆર બને છે. તો એનો મતલબ કે આવી કન્ડિશનમાં માર્કેટ છે એ સાઇડવેઝ રહી શકે છે. તો ડિસેન્ડિંગ સીપીઆર તમે જુઓ, અહીંયાથી તમે જોઈ શકો છો કે આ જે સીપીઆર છે એનાથી આ નીચો સીપીઆર છે, મીન્સ કે ડિસેન્ડિંગ થઈ ગયું. અહીંયાથી પાછો ડિસેન્ડિંગ સીપીઆર ક્રિએટ થયો અને અહીંયાથી પાછો ડિસેન્ડિંગ સીપીઆર થયો છે. એટલે માર્કેટ અહીંયા કેવું છે, ડાઉન ટ્રેન્ડમાં છે. અહીંયાથી એકદમ માર્કેટ અસેન્ડિંગ સીપીઆર બનાવે છે. એનો મતલબ કે હવે શું થયું, માર્કેટ છે એ પોતાનો ટ્રેન્ડ ચેન્જ કરે છે. બરાબર, સીપીઆર કેવા બને છે, અસેન્ડિંગ સીપીઆર બને છે. એટલે કે પ્રીવિયસ જે સીપીઆર છે એના કરતા આજનો જે સીપીઆર છે એ અપર સાઇડ બન્યો છે. પાછું તમે જુઓ અપર સાઇડ, પાછું તમે જુઓ અપર સાઇડ. હવે જે બંને સીપીઆર એક લાઇનમાં છે એનો મતલબ કે માર્કેટ સાઇડવેઝ રહી શકે છે. પાછું ડિસેન્ડિંગ સીપીઆર, પાછું ડિસેન્ડિંગ સીપીઆર. તો આવી રીતે તમે સીપીઆર ના કન્સ્ટ્રક્શન ઉપર પણ જે સીપીઆર જે બને છે એના ઉપરથી પણ તમે આઈડેન્ટિફાઈડ કરી શકો છો કે માર્કેટનું સ્ટ્રક્ચર કેવું રહી શકે છે. બરાબર છે, સરસ રીતે તમે જોઈ શકો છો. હવે અહીંયા તમે જુઓ, બેક ટુ બેક બધા નજીક નજીક સીપીઆર બન્યા છે. બરાબર છે, એનો મતલબ કે માર્કેટ સાઇડવેઝ થઈ જશે. અહીંયા પણ તમે જુઓ, બેક ટુ બેક માર્કેટ નેરો સીપીઆર છે, માર્કેટ વોલેટાઇલ હશે, એમાં તમને સારા ટ્રેડ પણ મળી જશે. પણ માર્કેટ એક રેન્જમાં રહી શકે છે. હવે અહીંયા પણ તમે જુઓ, માર્કેટ અહીંયા બે સીપીઆર કન્ટિન્યુઅસ બનાવે છે, એનો મતલબ કે આટલા માર્કેટમાં રેન્જમાં માર્કેટ છે. ત્યારબાદ અસેન્ડિંગ સીપીઆર થઈ ગયો, પાછો અસેન્ડિંગ સીપીઆર થઈ ગયો, પાછો અસેન્ડિંગ સીપીઆર થઈ ગયો. હવે અહીંયા સીપીઆર નીચે બને છે, એનો મતલબ કે આ ડિસેન્ડિંગ સીપીઆર થઈ ગયો. બરાબર છે, એટલે માર્કેટ છે અહીંયાથી નીચેની સાઈડ મૂવ કરી શકે છે, અહીંયા માર્કેટ અપર સાઈડ મૂવ કરી શકે છે. આવી રીતે તમે સીપીઆર નો યુઝ કરી શકો છો માર્કેટના સ્ટ્રક્ચર માટે. બરાબર, હવે આપણે માર્કેટનું જે પ્રાઇસ જે છે એ આપણે ઓપન કરી દઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. હવે અહીંયાથી જુઓ તમે મિત્રો, આ ડિસેન્ડિંગ સીપીઆર બન્યો છે. બરાબર, પ્રાઇસ છે અહીંયાથી અપર સાઈડ જઈ અને બીજા દિવસે તમે જુઓ છે માર્કેટ જેમ જેમ સીપીઆર ઉપર બનતા જાય છે એમ માર્કેટ અપ ટ્રેન્ડમાં જતું રહે છે. માર્કેટ જેમ જેમ સીપીઆર ડાઉન સાઈડમાં આવે છે માર્કેટ નીચે આવે છે. બરાબર છે, હવે તમે જુઓ મિત્રો, અહીંયા તમે જુઓ, માર્કેટ છે એ એક રેન્જમાં જ છે. બરાબર છે, આ આખી જે રેન્જ બનાવી છે માર્કેટ એની રેન્જમાં જ ફર્યા કરે છે. કેટલા દિવસ છે, 1 2 3 4 ને 5 દિવસ. 5 દિવસ પછી બ્રેકઆઉટ આવે છે રેન્જ, એટલે એક સારો મોમેન્ટમ ક્રિએટ થાય. હવે ત્યાંથી શું થયું છે તમે જુઓ, હવે આ લાસ્ટ જે સાઇડવેઝ હતો ત્યાંથી અસેન્ડિંગ સીપીઆર બન્યો, માર્કેટ ત્યાંથી ઉપર ભાગી ગયું. પાછો એનાથી અસેન્ડિંગ સીપીઆર, માર્કેટ અપર સાઈડ છે. પાછું અસેન્ડિંગ, પાછો અસેન્ડિંગ સીપીઆર, માર્કેટ અપર સાઈડ છે. પાછો અસેન્ડિંગ સીપીઆર, માર્કેટ અપર સાઈડ છે. હવે તમે જુઓ મિત્રો, અહીંયા બેક ટુ બેક છે. બરાબર છે, બેક ટુ બેક સીપીઆર છે, એનો મતલબ કે માર્કેટ અહીંયા સાઇડવેઝ રહી શકે છે. પછી ડિસેન્ડિંગ સીપીઆર બનવાનું સ્ટાર્ટ થયું. બરાબર, માર્કેટનો ટ્રેન્ડ તમે જોઈ શકો છો નીચે છે. આ લાસ્ટ ડિસેન્ડિંગ સીપીઆર છે, ત્યાર પછી અસેન્ડિંગ સીપીઆર બની ગયો છે. કે જે દિવસે માનો કે હવે અહીંયા આપણે અસેન્ડિંગ સીપીઆર છે. બરાબર છે, એક સમજો, અહીંયાથી અસેન્ડિંગ સીપીઆર બન્યો છે. બરાબર, હજી માર્કેટ તો એ જ પ્રમાણે ડાયરેક્શનલ જ છે ને. બરાબર, અપર સાઈડ જ છે ને, સીપીઆર ની ઉપર જ છે. અને હવે માર્કેટ અહીંયા અસેન્ડિંગ સીપીઆર બનાવે છે, પણ માર્કેટ નીચે ટ્રેડ કરે છે. બરાબર છે, માર્કેટ નીચે ટ્રેડ કરે છે. પાછું એક ડિસેન્ડિંગ સીપીઆર બનાવે છે. હવે આ જે સીપીઆર હતો એ રેન્જને બ્રેક નથી કરતો અને અહીંયા જ માર્કેટ ફર્યા કરે છે. પાછો અસેન્ડિંગ સીપીઆર બનાવે છે, માર્કેટ નીચે ટ્રેડ કરે છે. એટલે સમજી લેવાનું કે હવે માર્કેટ છે અહીંયાથી પોતાનો ટ્રેન્ડ ડાઉન કરી શકે છે. બરાબર છે, જે લાસ્ટ અસેન્ડિંગ કે ડિસેન્ડિંગ સીપીઆર હશે, માર્કેટ એની વિરુદ્ધ જાય તો સમજી લેવાનું કે હવે માર્કેટ ત્યાંથી પોતાનો ટ્રેન્ડ ચેન્જ કરી શકે છે. હવે તમે જુઓ, આ લાસ્ટ સીપીઆર છે, તમે જોઈ શકો છો, આ લાસ્ટ ડિસેન્ડિંગ સીપીઆર છે, પણ માર્કેટ અપર સાઈડ ભાગી ગયું છે. બરોબર, એનો મતલબ કે હવે ત્યાંથી શું થશે, માર્કેટનો ટ્રેન્ડ છે એ અપર બાજુ જઈ શકે છે. બરોબર છે, તો જ્યારે છેલ્લો જ સીપીઆર બનતો હોય, અસેન્ડિંગ હોય કે ડિસેન્ડિંગ હોય, માર્કેટ એની અપર સાઈડ ટ્રેડ કરવા માંડે. બરાબર છે, ત્યાંથી માર્કેટ નો ટ્રેન્ડ ચેન્જ થઈ શકે છે. આટલું યાદ રાખજો મિત્રો. બરોબર છે, તો આ વાત થઈ ગઈ આપણે અસેન્ડિંગ અને ડિસેન્ડિંગ સીપીઆર ની. ચલો હવે માની લઈએ કે તમને આમાં પણ થોડી ઘેર પડતી નથી, હજી થોડું કન્ફર્મેશન જોઈએ છે. તો શું કરવાનું, જનરલી આપણે
એક ઈએમએ લગાવીએ છીએ 20 ઈએમએ, બરાબર? 20 ઈએમએ ને ઓપન કરી લો. પ્રાઇસ જે છે અહીંયા 5 મિનિટની જગ્યાએ 30 મિનિટ કરી નાખો. હવે જ્યાં સુધી પ્રાઇસ અહીંયા જુઓ, હવે અસેન્ડિંગ સીપીઆર બને છે ને બધા, હવે જ્યાં સુધી પ્રાઇસ 20 ઈએમએ ની ઉપર છે અને અસેન્ડિંગ સીપીઆર બને છે ત્યાં સુધી આપણે પુટમાં કે ડાઉન સાઇડનો ટ્રેડ લેવાનો જ નથી મિત્રો, બરાબર છે? જ્યાં સુધી પ્રાઇસ જે છે એ 20 ઈએમએ ની ઉપર ટ્રેડ કરે છે, સીપીઆર છે એ પગથિયા બનાવતું બનાવતું ઉપર સાઈડ જાય છે, તો ત્યાં સુધી આપણે પુટ સાઇડ ટ્રેડ કરવાનો નથી. એ ગમે એટલા દિવસ અસેન્ડિંગ સીપીઆર બને મિત્રો. હવે જ્યારે માર્કેટમાં ડાઉન ટ્રેન્ડ સ્ટાર્ટ થાય એટલે સમજી કેવી રીતે આઈડેન્ટિફાઈડ કરવાનો? એક તો ડિસેન્ડિંગ સીપીઆર બનતા હોય અને પ્રાઇસ છે એ 20 ઈએમએ ની નીચે ટ્રેડ કરતી હોય, ત્યારે હંમેશા કોલ સાઇડ આપણે ટ્રેડ કરવાનો પ્લાન કરવાનો નથી. કોલ સાઇડ અથવા માર્કેટમાં અપર સાઇડનો વ્યૂ બનાવવાનો નથી. ત્યાં સુધી આપણે નીચેની સાઈડ જ ટ્રેડ પ્લાન કરવાના છે, બરોબર છે? બેંક નિફ્ટીમાં જો તમે ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય તો આવી કન્ડિશન બને ત્યારે તમારે હંમેશા પુટ જ માં ધ્યાન આપવાનું, કોલ ઉપર વિચારવાનું નહીં, બરોબર? પુટમાં કઈ જગ્યાએ સારો ટ્રેડ બની શકે છે એ જ વિચારવાનું. તો આ વાત થઈ ગઈ આપણી અસેન્ડિંગ અને ડિસેન્ડિંગ સીપીઆર ની. કોઈ નદીમાં પાણીનો પ્રવાહ આવી રીતે જતો હોય, બરાબર છે, અને એની વિરુદ્ધ તમે તરવાની કોશિશ કરશો, તમારે કેટલી એફર્ટ લગાવવી પડશે? તાકાત ખૂબ જ લગાવવી પડશે મિત્રો. જે નદીનો પ્રવાહ છે એની જ દિશામાં તમે કામ કરશો તો તમે સિમ્પલી આરામથી તમે તરી શકશો નદીમાં. પણ જો વિરુદ્ધ દિશામાં જશો તો તમારે એફર્ટ ને તાકાત ને બધું વધારે લગાવવું પડશે. છતાં તમે પહોંચ્યા તો પહોંચ્યા, પણ જો નદીનો પ્રવાહ વધારે હશે તો તમને ખેંચી જશે એની દિશામાં. એનો મતલબ કે તમારો એસએલ હિટ થઈ જશે. હવે બીજું કે આપણે જે શરૂઆતમાં વાત કરી કે એક મસ્ત સ્ટ્રેટેજી તમને એક આપવું એમ, બરાબર છે, એક બોનસ પોઈન્ટ તમને આપવું આજે, તો એ પણ ચર્ચા કરી લઈએ. સમજો મિત્રો, એકદમ મજા આવશે. સરસ મજાનો ટોપિક છે અને એક સ્ટ્રેટેજી તમને આપું છું. હવે આપણે ટાઈમ ફ્રેમ છે ને એ મિત્રો આપણે કરી લઈએ. 1 મિનિટ ટાઈમ ફ્રેમ આપણે લઈ લેવાની. હું મારી પોતાની વાત કરું મિત્રો, તો સ્કેલ્પિંગમાં ટ્રેડ લેવા માટે હું 1 મિનિટ અને 3 મિનિટ આ બે ટાઈમ ફ્રેમનો યુઝ કરું છું, બરાબર છે? 1 મિનિટ ક્યારે કરું છું? પહેલા 1.5 કલાકની અંદર, બરાબર? સવા 9 જયારે ટ્રેડિંગ સ્ટાર્ટ થાય ત્યારથી લઈ અને 10:30 સુધી, બરાબર, એપ્રોક્સિમેટલી 10:30 સુધી હું 1 મિનિટનો ટાઈમ ફ્રેમ કરું છું અને ત્યારબાદ હું 3 મિનિટનો ટાઈમ ફ્રેમ યુઝ કરું છું. શું કરવા? કે માર્કેટ જયારે ઓપન થયું હોય ત્યારે આપણી પાસે ફ્રેશ ડેટા ના હોય, બરાબર, કોઈ કેન્ડલ જ ના હોય. તો જયારે તમે 5 મિનિટની કેન્ડલ જોતા હોય તો એમાં તમને એટલું બધું ખબર ના પડે, પણ એની જગ્યાએ તમે 5 મિનિટની એક મિનિટની 5 કેન્ડલ જોતા હોય તો તમને માર્કેટનું ડાયરેક્શન ખબર પડી શકશે. હા, કે થોડુંક વોલેટાઇલ રહી શકે છે. એક મિનિટ છે એ વધારે પડતું વોલેટાઇલ રહી શકે છે મિત્રો, બરાબર છે? એ ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો તો એ વોલેટિલિટી તમે સહન કરી શકશો. અધરવાઇઝ થોડોક પ્રોબ્લેમ થઈ શકે છે શરૂઆતના ગાળામાં. સીપીઆર છે એ નેરો હોવો જોઈએ, બરોબર? હવે અહીંયા તમે જોઈ શકો છો જે નીચેની લાઈન છે એ R1 છે અને ઉપરની લાઈન છે એ પીડીએચ છે, આપણો પીડીએચ, બરોબર? પ્રીવિયસ ડે નો જે હાઈ મારેલો છે આ લાઈનને તમે આગળ કરશો એટલે જો અહીંયા આ ગયા દિવસનો હાઈ છે. સીપીઆર નાનો હોવો જોઈએ. આ બંને વચ્ચે લાઈનમાં જે ગેપ છે એ એકદમ નાનો હોવો જોઈએ. માર્કેટ છે એ આ રેન્જમાં ઓપન થવું જોઈએ, બરોબર છે? કન્ડિશન સમજાઈ ગઈ તમને? હવે માનો કે અહીંયા પ્રાઇસ છે અહીંયા ઓપન થઈ, આ ટ્રેડ મેં લીધો પણ છે અને સારો એવો પ્રોફિટ પણ બુક કર્યો છે. 70-80 પોઈન્ટ આપણે આની અંદર એપ્રોક્સિમેટલી 73 પોઈન્ટ આપણે બુક કર્યા હતા પ્રોફિટની અંદર, બરોબર છે, આ ટ્રેડની અંદર. હવે માર્કેટ છે એક્ઝેક્ટલી ઓપન અહીંયા થાય છે, માર્કેટ ઉપર ગયું, બેક આવે છે, બરોબર? એનો મતલબ કે આ સપોર્ટ બની ગયો છે, સોરી, આ રેઝિસ્ટન્સ બની ગયો છે. ગયા દિવસનો જે હાઈ છે એ આપણો રેઝિસ્ટન્સ બની ગયો છે. કન્ફર્મ થઈ ગયું. આ એક જ કેન્ડલે માર્કેટ ત્યાં ગયું અને માર્કેટ રિવર્સ થઈ ગયું. હવે જ્યારે પણ ગયા દિવસનો હાઈ અને આપણો R1 બ્રેક થશે, નીચેથી ઉપર બ્રેક કરશે, ત્યારે આપણે કોલમાં એન્ટ્રી લેવાની છે. કેટલા મિનિટની કેન્ડલ છે? 1 જ મિનિટની કેન્ડલ છે. 1, 2, 3 ને 4, 4 જ મિનિટમાં માર્કેટ ઓપન થયું. 4 જ મિનિટમાં મેં ટ્રેડ એક્ઝિક્યુટ કરી લીધો અને સારામાં સારો પ્રોફિટ બુક કરીને હું નીકળી ગયો કરવાનો. હવે બીજું કે ટ્રેડ પ્લાન કરતા પહેલા શું કરવાનું? હવે અહીંયા તો તમે જોઈ લીધું આ સ્પોટ ચાર્ટ ઉપર, બરાબર છે? આ સ્પોટ ચાર્ટ તમે જોઈ લીધો. હવે પૈસા આપણે ક્યાંથી મળવાના છે? ઓપ્શનના ચાર્ટ ઉપરથી મળવાના છે ને. તો હવે તમે જુઓ, આ જે બ્લેક લાઇન છે એની પ્રાઇસ કેટલી છે? 956. તો હવે આપણે ઓપ્શનમાં ટ્રેડ કરશું એટલે આપણે સ્ટ્રાઇક પ્રાઇસ પણ સિલેક્ટ કરવી પડશે ઓપ્શન ચેઇનમાં જઈને. તો હવે અહીંયા 46,956 ચાલે છે, બરાબર છે? તો હવે આપણે સ્ટ્રાઇક પ્રાઇસ આપણે શું ગણી લઈશું? અને આપણે 46,956 છે, 50 ની ઉપર છે એટલે આપણે આને ગણી લઈએ 47,000, બરાબર? 47,000 ને આપણે ગણી લઈએ. આને આપણે કહીશું એટીએમ, એટ ધ મની પ્રાઇસ, બરાબર? ઓપ્શન ચેઇન તમે જોતા હશો તો હવે આની ઉપર શું આવશે? 46,900, બરાબર, 46,800 અને નીચે આવશે 47,100, 200, બરાબર છે? આ બંને પ્રાઇસ કેવી છે? ઓટીએમ છે, આઉટ ઓફ ધી મની. અને આ બંને પ્રાઇસ કેવી છે? આઈટીએમ છે, બરાબર, ઇન ધ મની.
ITM કરવાનું શું છે મિત્રો, તમારે જે એટીએમ પ્રાઇસ ચાલતી હોય 200 પોઈન્ટ અંદરની તમારે સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરવાની છે. આ કન્ડિશનમાં શું બને છે, આપણી 46,800 ની કન્ડિશન બને છે, બરાબર છે. તો હવે આપણે એનો ચાર્ટ જોઈ લઈએ, બરાબર છે. બેંક નિફ્ટીમાં જઈએ અને અહીંયાથી ઓપ્શન ચેન ઓપન કરીએ. 46,800 ક્યાં છે, અહીંયા છે, બરાબર. એનો ચાર્ટ આપણે ઓપન કરી લઈએ, 1 મિનિટની ટાઈમ ફ્રેમ. અહીંયા હું એક ઊભી લાઈન કરી દઉં. હવે આ લાઈનની પાછળ જે 27 તારીખ છે અને આ લાઈનની આગળ જે 28 તારીખ છે, બરાબર છે. હવે આપણે ટ્રેડ પ્લાન કરવાનો છે ને. હવે દિવસની આ જે કેન્ડલ છે એ પહેલી જ કેન્ડલ છે મિત્રો, બરાબર. આ જે કેન્ડલ તમે જોઈ રહ્યા છો, આ કેન્ડલ પહેલી કેન્ડલ છે. કેન્ડલ ઉપર ખાસ ધ્યાન આપજો મિત્રો, બરાબર. સ્ટ્રેટેજી બહુ ઇમ્પોર્ટન્ટ, પણ કેન્ડલ બહુ મહત્વની છે. પ્લાન જુઓ તમે, આની અંદર તમે જુઓ, આ જે પહેલી કેન્ડલ છે આપણી, આ જે પહેલી કેન્ડલ જે છે આપણી, એનો હાઈ અહીંયા છે, બરાબર. અને પ્લસ આ કેન્ડલે બ્રેકઆઉટ આપ્યું છે. કન્ફર્મ થઈ ગયું કે ભાઈ હવે અહીંથી માર્કેટે કમ્પ્લીટલી બ્રેકઆઉટ આપ્યું છે. સારી એવી કેન્ડલ બનાવી છે, ગ્રીન કેન્ડલ બનાવી છે. હવે જ્યારે માર્કેટની અંદર આનો હાઈ બ્રેક થાય, બરાબર છે, અહીંયા આનો હાઈ બ્રેક થવો જોઈએ. ઓપ્શનના ચાર્ટ ઉપર આનો હાઈ બ્રેક થાય, સોરી, આનો હાઈ બ્રેક થાય, અહીંયા તમારે એન્ટ્રી પ્લાન કરવાની છે, બરાબર છે. તરત જ ઇમિડિયેટ પ્લાન કરવાની છે. આમાં તમે થોડુંક મોડું કરશો તો નહીં ચાલે. હવે આનો જે હાઈ છે 514, બરાબર છે. તો હવે તમે રાઉન્ડ ફિગર માની લો 520. તમારે એડવાન્સની અંદર એન્ટ્રી લઈ લેવાની છે 520. એડવાન્સમાં એન્ટ્રી તમારે 520 અહીંયા બને. 520 તમારે એડવાન્સ એન્ટ્રી લઈ લેવાની. હવે જ્યારે આનો હાઈ બ્રેક થશે અને તમારો ટ્રેડ એક્ઝિક્યુટ થશે ને, એટલે સારામાં સારો પ્રોફિટ તમને મળી જશે. અને ટાર્ગેટ, હવે ટાર્ગેટ કેવી રીતે પ્લાન કરવાનો એ પણ તમને સમજાવી દઉં. પહેલા એ ચેક કરો મિત્રો કે આ જે ગયા દિવસનો હાઈ છે અને આપણો જે આ R2 છે, એના વચ્ચે જગ્યા કેટલા પોઈન્ટની છે, તો એ પોઈન્ટ આપણે માર્ક કરી લઈએ. 150 પોઈન્ટની જગ્યા છે. હવે આપણે શું કરવાનું મિત્રો, 150 પોઈન્ટની જગ્યા છે ને, તો એનો અડધો, એનો મિડલ ક્યાં થાય, અહીંયા થાય, બરાબર છે. આ જે પોઈન્ટ છે ને એનો મિડલ છે, એનો 50% પ્રાઇસ છે. અહીંયા એક લાઈન દોરી લેવાની છે. હવે સૌથી પહેલા શું કરવાનું, જ્યારે માર્કેટ આનો બ્રેક કરે, તમે ત્યાં ઓપ્શનમાં 520 ની તમે એન્ટ્રી પ્લાન કરી. આ કેન્ડલનો હાઈ બ્રેક થયો, બરાબર છે. આ પહેલી જ કેન્ડલ છે ને, એ પહેલી જ કેન્ડલમાં હાઈ બ્રેક થયો. કઈ કેન્ડલે કર્યો, તો ચોથી કેન્ડલ, 9:18 ની ચોથી કેન્ડલે બ્રેક કર્યો. હવે આપણે ચોથી કેન્ડલ ક્યાં છે એ જોઈ લઈએ. ચોથી કેન્ડલ અહીંયા છે. હજી અહીંયા બ્રેક નથી થયો મિત્રો, બરાબર. તમે જોઈ શકો છો, હજી અહીંયા આ જે પહેલી જે કેન્ડલ છે એનો હાઈ બ્રેક થયો નથી. કઈ કેન્ડલે કર્યો છે, પાંચમી કેન્ડલે કર્યો છે, બરોબર. 1 2 3 4 ને પાંચમી કેન્ડલે હાઈ બ્રેક કર્યો છે. અને આની અંદર તમે ઓપ્શનની અંદર જુઓ, ચોથી કેન્ડલે હાઈ બ્રેક કર્યો છે, તમે જોઈ શકો છો. 1 2 3 ને 4, ચોથી કેન્ડલમાં હાઈ બ્રેક થઈ ગયો છે. અને અહીંયા હજી પાંચમી કેન્ડલે હાઈ બ્રેક કર્યો છે. પણ કન્ફર્મેશન ક્યાંથી મળી કે આ જે લાઈન છે, ગયા દિવસની જે હાઈ મારેલો છે, એ જ લાઈનમાં સારી ગ્રીન કેન્ડલ બની છે. એક સરસ મજાની ગ્રીન કેન્ડલ થી બ્રેકઆઉટ થયું છે. એનો મતલબ કે કન્ફર્મેશન મળી ગઈ કે આનો પણ હાઈ બ્રેક થઈ જશે, બરાબર છે. પણ ઇમ્પોર્ટન્ટ શું છે, અહીંયા હાઈ બ્રેક થવો જોઈએ મિત્રો. જો અહીંયા હાઈ બ્રેક થાય ને, તો તમારે એન્ટ્રી કરવાની છે, બરાબર. તમે એડવાન્સમાં એન્ટ્રી લઈ શકો છો. કેવી રીતે તમે લઈએ, આપણે કેવી રીતે એન્ટ્રી લઈએ છીએ, એ તમને અપસ્ટોક્સ માટે એક સરસ મજાનો વિડીયો બનાવ્યો છે કે કેવી રીતે એડવાન્સમાં એન્ટ્રી હું લઉં છું. એ વિડીયો તમે જોઈ લેજો. એ જ રીતે હું અહીંયા એડવાન્સમાં એન્ટ્રી લઈ અને એક સારો પ્રોફિટ મેં બુક કર્યો. હવે ટાર્ગેટ જુઓ મિત્રો, 50% ટાર્ગેટ અહીંયા બને છે. કેટલામી કેન્ડલ છે હારી, 1 2 3, કેટલામી કેન્ડલ અહીંયા આપણો ટાર્ગેટ હિટ થયો છે, તો કેન્ડલ ગણી લઈએ. 9:21ની, બરોબર. 9:21ની કેન્ડલે આપણો ટાર્ગેટ હિટ કર્યો છે. તો 9:21ની કેન્ડલ અહીંયા કઈ બને છે એ જોઈ લઈએ. 9:21ની કેન્ડલ આ બને છે. આ કેન્ડલ આપણી 9:21ની છે, બરાબર. આ કેન્ડલ. હવે એ પોઈન્ટ ત્યાંથી લઈ અને આપણે પોઈન્ટ માપી લઈએ, કેટલા પોઈન્ટનું મોમેન્ટમ છે મિત્રો. 95 પોઈન્ટનું મોમેન્ટમ છે. કેટલું છે, 95 પોઈન્ટનું. આમાંથી આપણે 73 પોઈન્ટ બુક કર્યા હતા, બરાબર છે. 73 પોઈન્ટ આપણે બુક કર્યા હતા. અને એ જ પ્રમાણે અહીંયા મોમેન્ટમ જોઈ લઈએ બ્રેકઆઉટ આવ્યા પછી. હવે મોમેન્ટમનો પાવર કેટલો છે તમે જુઓ મિત્રો. અહીંયા કેટલા પોઈન્ટ છે, સોરી, આનો આપણે હાઈ લેવાનો છે, બરાબર છે. આ કેન્ડલનો હાઈ અને આપણો એન્ટ્રી પોઈન્ટ એપ્રોક્સિમેટલી 65 પોઈન્ટ. સ્પોટ ચાર્ટની અંદર 65 જ પોઈન્ટનું મોમેન્ટમ આવ્યું છે મિત્રો.
અને જ્યારે ઓપ્શનમાં કેટલું કેટલું મોમેન્ટમ આવ્યું છે? 95 પોઈન્ટ, બરાબર? 95 પોઈન્ટની એપ્રોક્સિમેટલી મોમેન્ટમ આવ્યું છે. તો આવું મોમેન્ટમ જ્યારે મળે ને ત્યારે તમને નાની એવી ક્વોન્ટિટીમાં સારો એવો ટ્રેડ મળે છે. કારણ કે શરૂઆતમાં માર્કેટના પહેલા કલાકમાં માર્કેટ એકદમ વોલેટાઇલ માર્કેટ હોય છે. તો આ થઈ ગઈ આપણી સ્ટ્રેટર્જી, બરાબર? કન્ડિશન તમને ફરીથી જોઈ લેજો કે માર્કેટની અંદર કન્ડિશન શું છે આપણી, કે સીપીઆર એક નેરો સીપીઆર હોવો જોઈએ, પ્લસ ગયા દિવસનો હાઈ અને જે આપણો R1 છે એ બંને વચ્ચે ગેપ ઓછો હોવો જોઈએ, અને માર્કેટ છે એ આ બંનેની રેન્જની વચ્ચે ઓપન થવું જોઈએ, અને ઉપરથી જ્યારે ગયા દિવસનો હાઈ અને R1 આ બંને બ્રેક કરે ત્યારે તમારે ટ્રેડ પ્લાન કરવાનો છે. ક્યાં જોઈને? ઓપ્શનના ચાર્ટમાં જોઈને. અને 200 પોઈન્ટ ઇન ધ મનીમાં ટ્રેડ લેવાનો છે, બરાબર છે? એટ ધ મની એ નહીં અને આઉટ ઓફ ધી મની, જો તમારે સારું મોમેન્ટમ કેચઅપ કરવું હોય તો. એવી જ રીતે તમે પુટમાં પણ તમે ટ્રેડ લઈ શકો છો, બરાબર છે? પ્રાઇસ છે અહીંયા ઓપન થવી જોઈએ, અને ગયા દિવસનો લો અને આપણો સપોર્ટ 1 એ બ્રેક થવો જોઈએ. 200 પોઈન્ટ ઇન ધ મની પુટ આપણે ટ્રેડ કરવાનો, બરાબર છે? તો તમને સારામાં સારો પ્રોફિટ થઈ શકે છે. હવે જ્યાં બીજું એક જાહેરાત કરી આપું મિત્રો, કે જ્યારે પણ સ્ટોક્સની અંદર આપણી અંડરમાં 50 લોકો જ્યારે અકાઉન્ટ ઓપન કરાવી લેશે, ત્યારે 50 ને 50 વ્યક્તિઓને આપણે ફ્રી ઓફ કોસ્ટમાં આપણે સ્કેલ્પિંગ કરતા શીખવાડીશું. હું ખુદ તમને શીખવાડીશ કે સ્કેલ્પિંગ કેવી રીતે થઈ શકે છે અને કેવી રીતે સારું એવું સ્કેલ્પિંગ આપણે કરી અને પ્રોફિટ બનાવી અને માર્કેટમાંથી આઉટ થઈ શકીએ છીએ, બરાબર છે? તો એક આ મસ્ત મજાની જાહેરાત છે મિત્રો. પાવરફુલ નોલેજ હું તમને શીખવાડીશ સ્કેલ્પિંગનું, જે હું ખુદ કરું છું, બરાબર છે? આ સેટઅપનો યુઝ કરી અને સ્કેલ્પિંગ કેવી રીતે થાય છે એનું ફ્રી ઓફ કોસ્ટ શીખવાડીશ. બધી વસ્તુ, તમામ વસ્તુ હું તમને ફ્રી ઓફ કોસ્ટ શીખવાડીશ. કન્ડિશન એક જ છે કે આપણી લિંકનો યુઝ કરી આ તમામ વિડીયોની અંદર અપસ્ટોક્સની તમને લિંક મળશે, ત્યાં જઈને તમારે અકાઉન્ટ ઓપન કરાવવાનું છે, બરાબર છે? અકાઉન્ટ ઓપન થઈ ગયા પછી જ્યારે પણ આપણી પાસે 50 લોકો આપણે અંડરમાં અકાઉન્ટ ઓપન કરાવી લેશે, એને આપણે સ્કેલ્પિંગ ફ્રીમાં શીખવાડીશું મિત્રો. કોઈ જાતના કોર્સ બોર્સ કાંઈ જ નહીં, બરાબર? ફ્રીમાં શીખવાનું છે આપણે, કોઈ જાતના પૈસા નહીં મિત્રો, બરાબર છે? અને હું ગેરંટી મારું છું તો કે તમે એની અંદર તમે પ્રેક્ટિસ કરી લીધી ને મિત્રો, આરામથી તમે પ્રોફિટેબલ થઈ જશો, એની મારી ગેરંટી છે. તો બસ મારા ઉપર વિશ્વાસ રાખો અને અપસ્ટોક્સમાં અકાઉન્ટ ઓપન કરાવો, અને હું તમને પાવરફુલ સ્ટ્રેટેજીઓ સાથે તમને એક પાવરફુલ લર્નિંગ આપીશ. એટલો મારા ઉપર વિશ્વાસ રાખો. તમે ખુદ જાતે ટ્રેડ કરતા શીખી જશો. તમારે કોઈની ટિપ્સની કે કોઈની જરૂર નહીં પડે, બરાબર? ખુદ માર્કેટને એનાલાઇઝ કરતા થઈ જશો. તો અપસ્ટોક્સનું અકાઉન્ટ ઓપન કરાવો મિત્રો. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાં તમને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી કંઈક નવું શીખતા રહો. થેન્ક યુ.